कोई कनेक्टेड नहीं है। हाँ सर, आप लाइव नहीं सर हो। નમસ્કાર મિત્રો, હજુ આપણે થોડા વ્યુઅર્સ જોડાઈ જાય પછી ચાલુ કરીએ. થોડા વ્યુઅર્સ વધી જાય પછી આપણે ઇલેક્શન રિલેટેડ વાર્તાઓ ચાલુ કરીએ. ચરોતરના આણંદના સૌ નગરજનોને મારા નમસ્કાર. હું પ્રવીણ ચૌધરી, જિલ્લા ચૂંટણી અધિકારી આણંદ. આજરોજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે આપ સૌને નમ્ર અપીલ કરવા આવ્યો છું. મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ 7 તબક્કામાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું આયોજન કરેલ છે, જેમાં આગામી તારીખ 7મી મેના રોજ ગુજરાતમાં ફેઝ 3માં ગુજરાતમાં ચૂંટણી થનાર છે. અને આણંદમાં પણ આ વખત મતદારો ખૂબ ઉત્સાહી છે. મોટી સંખ્યામાં મતદાન કરશે. પોલિંગ ડેના દિવસ તાપને હરાવીને આપણે મતદાન કરવાનું છે. તો મોટી સંખ્યામાં મતદાન પણ બધા કરવા માટે સજ્જ થયા છે. આણંદે સંકલ્પ લીધું છે કે આપણે મતદાન કરવાનું છે. ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આપણને બધાને ગર્વ હોવું જોઈએ કે જે દિવસથી દેશ આઝાદ થયું છે ત્યારથી એક યુનિવર્સલ સફરેજ આપવામાં આવી છે. યુનિવર્સલ સફરેજ એટલે કે દરેક વ્યક્તિ જે 18 વર્ષની વય મર્યાદા પ્રાપ્ત કરતું હોય, કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જેન્ડર વગેરેના ભેદ સિવાય તમામને મતાધિકાર મળ્યું છે. અને આપને આ જાણીને આશ્ચર્ય પણ થશે કે અમુક દેશોમાં ઘણા વર્ષો સુધી મહિલાઓને પણ મત આપવાનો અધિકાર મળ્યો નહોતું, પણ ભારતમાં જે દિવસથી આઝાદી આપણને મળી છે ત્યારથી તમામ લોકોને મતાધિકાર મળ્યું છે. તો આ જે ચૂંટણી પંચની કામગીરી છે, પહેલાં હું આણંદ વિશે અમુક ડિટેલ પણ આપું. આપણા જિલ્લામાં ટોટલ 1700, આણંદ લોકસભામાં 1773 જેટલા પોલિંગ બૂથ્સ છે અને જે 1074 જેટલી અલગ અલગ લોકેશન્સ ઉપર છે. ચૂંટણી પંચનો હંમેશા પ્રયત્ન હોય છે અને ચૂંટણી પંચ તરફથી અને અમે આ ઇન્શ્યોર કરીએ છીએ કે કોઈ પણ મતદારને 2 કિલોમીટરથી વધારે ડિસ્ટન્સ મત કરવા માટે જવું ના પડે. આ માટે અમે અને દરેક પોલિંગ બૂથ ઉપર પણ અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ, એટલે કે મિનિમમ જે ફેસિલિટીઝ પૂરી પાડવાની છે, જે ડ્રિંકિંગ વોટર હોય કે રેમ્પની વ્યવસ્થા હોય, લાઇટિંગ હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, તમામ પોલિંગ બૂથ ઉપર તમામ જે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી છે એ તમામની સગવડતાઓ પૂરી પાડવામાં આવશે. જો ઇલેક્ટોરલ રોલની વાત કરીએ તો આણંદમાં 17,80,182 જેટલા મતદારો અત્યારે નોંધાયેલા છે. આપણે ગઈ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 67% આજુબાજુ મતદાન થયું હતું અને આ વખત પણ અમે હું આણંદના તમામ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં ચૂંટણીના દિવસે 7મી મે મંગળવારના રોજ આપણે સૌએ મતદાન કરવા માટે જવાનું છે. ડ્યુરિંગ ચૂંટણી પ્રોસેસની વાત કરીએ તો આપણને સૌને એપિક રેડી હોવું જોઈએ. આપણા સૌ પાસે એક ચૂંટણી કાર્ડ હોય તો મતદાનની પ્રક્રિયા સરળ બને છે. અને જો કોઈ સંજોગમાં તમારો ચૂંટણી કાર્ડ અથવા તો તમારો એપિક કાર્ડ કોઈ જગ્યા ભૂલાઈ ગયો હોય કે તમે ભૂલી ગયા હોય મતદાનના દિવસે, તો પણ 12 જેટલા અન્ય પુરાવાઓ પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય પુરાવાઓ છે. તમે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, NPRનો કાર્ડ
અથવા તો જે પાસપોર્ટ તો 12 જેટલા પુરાવાઓ છે એ પુરાવા પણ તમે જોડે લઈને જઈ શકો છો. અને જે મતદાનના દિવસે બૂથની બહાર વોટર અવેરનેસ બૂથની પણ પોલિંગ સ્ટેશનની બહાર વોટર અવેરનેસ બૂથની પણ સ્થાપના કરવામાં આવશે, જેમાં BLO તરફથી તમારા ભાગ નંબર, તમારા પોલિંગ સ્ટેશનમાં કયા ઇલેક્ટોરલ રોલમાં કયા અનુક્રમ નંબર ઉપર તમારું નામ છે, આ તમામ વિગતો પણ ત્યાં પૂરી પાડવામાં આવશે. હાલમાં અમારા જે બૂથ લેવલ ઓફિસર્સ છે, જેના થકી આખી મતદાર યાદીની કામગીરી થતી હોય છે સમગ્ર વર્ષ દરમિયાન, BLOs તરફથી અત્યારે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે VIS છે, વોટર ઇન્ફોર્મેશન સ્લિપ ઘરે ઘરે જઈને અત્યારે ડિસ્ટ્રીબ્યુશન ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અને અમે બધા મતદારોને અપીલ કરીએ છીએ કે BLO જે VIS આપે છે, BLO તરફથી જે VIS તમને આપવામાં આવી રહી છે, આ VIS તમારા માટે એક આમંત્રણ પત્રિકા છે. આપ 7મી મેના રોજ મંગળવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી પોલિંગ થવાની છે. આપ અવશ્ય દેશ માટે 10 મિનિટ કાઢીને તમારે આ મતાધિકારનો આ તમારો જે અધિકાર છે અને સાથે સાથે તમારું ફરજ પણ છે, તમારે અવશ્ય આનો મતાધિકારનો પ્રયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જો આણંદ લોકસભાની વાત કરીએ તો આપણે 7 વિધાનસભા વિસ્તાર પડે છે આણંદ લોકસભામાં, અને 7 વિધાનસભા દીઠ અમે 7 સખી પોલિંગ બૂથ બનાવવાના છીએ. સખી પોલિંગ બૂથ એટલે કે ત્યાંના પોલિંગ સ્ટાફ જે છે, આપણે જાણીએ છીએ કે મહિલાઓ આપણા દેશમાં મહિલાઓનો કોન્ટ્રીબ્યુશન બહુ વધારે છે, અને આ જ ભાગરૂપે અને મહિલાઓમાં વોટર ટર્નઆઉટ વધારવા માટે અમે સખી પોલિંગ સ્ટેશન બનાવીએ છીએ. સખી પોલિંગ સ્ટેશન ઉપર તમામ પોલિંગ પર્સનલ મહિલા ઓફિસર્સ રહેશે, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે ત્યાં પોલીસનો સ્ટાફ પણ મહિલા જ હોય. તો દરેક વિધાનસભા દીઠ 7 આવા સખી પોલિંગ સ્ટેશન ની રચના કરવામાં આવશે. તો ટોટલ મળીને 49 આવા પોલિંગ સ્ટેશન રહેશે, જ્યાં તમામ સ્ટાફ મહિલા રહે. આ ઉપરાંત દરેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગજનો માટે પણ મતદાર કેન્દ્ર ઊભો કરી દેવામાં આવશે. ત્યાં દિવ્યાંગ ઓફિસર્સ તરફથી જે ઈચ્છુક પણ હતા મતદાનની આ પ્રક્રિયામાં ભાગીદારી આપવા માટે, તો આવા દિવ્યાંગ જે પર્સનલ છે, આ લોકો તરફથી આ મતદાન મથક ચલાવવામાં આવશે. ત્યાં પ્રિઝાઇડિંગ ઓફિસર તરીકે, પોલિંગ ઓફિસર તરીકે દિવ્યાંગ પોલિંગ પર્સનલ રહેવાના છે. સિમિલરલી દરેક વિધાનસભા દીઠ 2 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ વસાવવામાં આવશે. આ ઉપરાંત જે આપણે જાણીએ છીએ કે મઈ મહિનામાં તાપમાન શક્ય છે કે 40 ડિગ્રીથી પણ ઉપર રહે, તો તમામ મતદારોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે પોતાને હાઇડ્રેટેડ રાખે. અમારા તરફથી દરેક બૂથ ઉપર પૂરતી માત્રામાં ORS પણ રહેશે. પોલિંગ પર્સનલ જે છે, આ લોકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે કે ORS કઈ રીતે બનાવીને મતદારને આપે કોઈ પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો આપ સૌને મારી વિનંતી છે કે હીટની ચિંતા કર્યા સિવાય આપને મોટી સંખ્યામાં અને સારું પ્રતિનિધિત્વ આણંદના લોકોને મળે, આ માટે મોટી સંખ્યામાં મતદાર કરવું જોઈએ. આ વખત ઇલેક્શન કમિશન દ્વારા 7 ચલેંગે કરીને એક કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે. 7 ચલેંગે એટલે કે ઘરના પરિવારના તમામ જે ઇલેક્ટોરલ રોલમાં જેનું નામ હોય, તમામ મતદારો ઘરના એક સાથે જાય વોટિંગ કરવા માટે, જેથી આપણા મતદાન વોટર ટર્નઆઉટમાં ફિમેલનું પાર્ટિસિપેશન પણ ઓછું નહીં થાય, અને કોઈ પણ બહાનો નહીં કાઢીએ. કોઈ પણ બહાનો, મતદાનના દિવસ રજા છે તો આપણે ફરવા જવાનું, આવા કોઈ બહાનો નહીં કરીએ. અને પહેલાં આ જે ચુનાવનો પર્વ છે, જે દેશનો ગર્વ છે, આ પર્વમાં આપણે બધાને ભાગીદારી કરવાની છે. તો કોઈ પણ બહાનો કાઢ્યા સિવાય કોઈ વેકેશન પ્લાન કરતું હોય તમારા ફ્રેન્ડ્સમાં, તો પણ એમને કહો કે વેકેશન પ્લાન કરો, ચૂંટણી પછી કરો. આપણે પહેલાં મતદાન આપવા જવું છે, પછી જ આપણે કોઈ બીજી જગ્યા અને બીજો કાર્ય કરીએ. તો દેર ઇઝ નથિંગ લાઇક વોટિંગ. આવો પણ કેમ્પેન કમિશન દ્વારા અત્યારે હાલમાં પણ ચાલુ છે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે વોટિંગના દિવસે આપણો 10 મિનિટ આપણા કાઢવાના છે. પોલિંગમાં જો આપ બૂથ ઉપર પહોંચો તો તમને 30 થી 35 સેકન્ડ જ લાગે છે આમ તો, અને જો કોઈ લાઈન હોય
અને લાઈન વિશે પણ તમારે કહેવાનું છે કે દિવ્યાંગ મતદારો, સિનિયર સિટીઝન્સ જે 85થી ઉપર છે, જે 85થી ઉપરના વયના લોકો છે, અથવા તો પ્રેગ્નન્ટ લેક્ટેટિંગ વિમેન હોય, તો ધાત્રી માતા હોય, સગર્ભા માતા હોય, તો એમને કોઈ પણ લાઈન સિવાય એમને પોલિંગ બૂથમાં એન્ટ્રી આપવામાં આવશે. આપ સૌને રિક્વેસ્ટ છે, તમામ લોકોને જાણ કરો કે મતદાનમાં તો આપણે ભાગ આપવું જ છે. નો યોર કેન્ડિડેટ કરીને એક એપ્લિકેશન છે ઇલેક્શન કમિશનની. નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન થકી આપણે સૌ કેન્ડિડેટ વિશેની માહિતી, કેન્ડિડેટની પ્રોફાઇલ, તો આણંદ લોકસભાની વાત કરીએ તો ટોટલ 7 ઉમેદવારો છે. 7 ઉમેદવારના જે એફિડેવિટ છે એ કેવાયસી એપ્લિકેશન ઉપરથી આપ લોકો પણ જોઈ શકો છો. કેવાયસી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરો. કેવાયસી એટલે નો યોર કેન્ડિડેટ. તો નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન પર જઈને તમે કેન્ડિડેટ દ્વારા નામાંકનના વખત શું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું, એફિડેવિટમાં શું વિગતો છે, આપ સૌ મતદારો જોઈ શકો છો. મતદારને ઇન્ફોર્મ્ડ હોવું જોઈએ, એમની પાસે તમામ માહિતી હોવું જોઈએ. તો તમામ ઉમેદવારો વિશે કોઈ પણ માહિતી તમારે એફિડેવિટમાં શું લખેલી છે જોવાની હોય તો કેવાયસી એપ્લિકેશનનો પણ પૂરો ઉપયોગ કરો, અને અન્ય લોકોને પણ કેવાયસી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપ લોકો પ્રેરિત કરો. આ ઉપરાંત અન્ય એપ્લિકેશનની વાત કરીએ તો એક સી વિજિલ કરીને એપ્લિકેશન છે. સી વિજિલ એટલે કે સિટીઝન જે વિજિલ છે, જે આપણે બધાને જાગૃત રહેવાની જરૂર છે. ચૂંટણીમાં પણ આપણે છેલ્લા 70-75 વર્ષથી આઝાદી પછી જ્યારથી ચૂંટણી થઈ છે, શરૂ થઈ છે, અમુક ચૂંટણીઓમાં અમુક પ્રકારના બનાવો પણ બનતા હોય છે, લોભ લાલચ આપવાના પણ કિસ્સાઓ બનતા હોય છે. તો સી વિજિલ જે એપ્લિકેશન છે, સી વિજિલ એપ્લિકેશન અવશ્ય તમારા ફોનમાં ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન થકી તમે લાઈવ જીપીએસ લોકેશન સાથે ફોટો, વિડીયો અથવા તો ઓડિયો અપલોડ કરી શકો છો. અને ચૂંટણી પંચ અને અમે જે જિલ્લા ચૂંટણી અધિકારીનો આખો ઓફિસ છે, અમારી જવાબદારીમાં આવે છે કે 100 મિનિટમાં કોઈ પણ ફરિયાદ સી વિજિલ પર આવે તો આ ફરિયાદનો 100 મિનિટમાં સોલ્યુશન લાવવાની અમારી ફરજમાં પણ છે. તો સી વિજિલ એપ્લિકેશન થકી કોઈ પણ આદર્શ આચારસંહિતાને ભંગનો પ્રશ્ન હોય કે કોઈ પણ ચુનાવ બાબતે કરપ્ટ પ્રેક્ટિસ કોઈ ચાલતી હોય, કોઈ જગ્યા પૈસાનું આદાન પ્રદાન થઈ રહ્યું હોય કે ફ્રીબીજ આપવામાં આવતી હોય, તો પ્લીઝ સી વિજિલ એપ્લિકેશન થકી પણ આપ લોકો ફરિયાદ નોંધાવી શકો છો. ઇલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇલેક્શન પ્રોસેસ એક સમગ્ર ટ્રાન્સપેરન્ટ પ્રોસેસ છે. કોઈ પણ ઇલેક્શન રિલેટેડ એક્ટિવિટી જ્યારે અમે કરીએ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી, તો જ્યાં સુધી ઇલેક્શનનો વર્ષ નહીં આવે અને જ્યાં સુધી કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સ જે ફાઇનલ ઉમેદવાર નહીં નક્કી થતા હોય, ત્યાં સુધી તમામ પ્રોસેસના તમામ સ્ટેપ્સ ઉપર માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો, જે રાજ્ય અને નેશનલ જે રાજકીય પક્ષો છે માન્યતા પ્રાપ્ત, તમામ સ્ટેપ્સ ઉપર તમામ પક્ષોને પણ ઇન્વાઇટ કરવામાં આવે છે. તમામ માહિતી તમામ પક્ષોને પૂરી પાડવામાં આવે છે. અને એક વખત જો નામાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય, ફોર્મ પરત લેવાની તારીખ અને સમય નીકળી જાય પછી જે ફાઇનલ કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ જે ચૂંટણી લડતા ઉમેદવારોની યાદી તૈયાર થઈ જાય પછી ચૂંટણીના એક સ્ટેપ ઉપર કેન્ડિડેટ્સને પણ જાણ કરવામાં આવતી હોય છે. એમનો પણ પાર્ટિસિપેશન દરેક સ્ટેપ ઉપર હોય છે. કોઈ પણ એક્ઝામ્પલ લઈએ કે ઈવીએમનું રેન્ડમાઇઝેશન, જ્યારે ઈવીએમ્સ મારી કસ્ટડીમાંથી મદદનીશ ચૂંટણી અધિકારીઓની કસ્ટડીમાં મોકલવામાં આવતી હોય, તો આ ઈવીએમ્સના નંબર સાથેની, વીવીપેટના નંબર સાથેની યાદી પણ પોલિટિકલ પાર્ટીઝ અને કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ સાથે શેર કરવામાં આવતી હોય છે. પછી જો હોમ વોટિંગની વાત કરીએ તો હોમ વોટિંગ જે 85+ મતદારો જે ઈચ્છતા હોય ઘરેથી મત આપવા માટે, તો ઇલેક્શન કમિશન તરફથી 2-3 વર્ષ પહેલાં જ્યારે આ પ્રોસેસ નિયમોમાં સુધારા કરીને હોમ વોટિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવી હતી, અત્યારે જે ડિમાન્ડ અમારી પાસે આવી છે હોમ વોટિંગ માટેની, તો આવા મતદારોને ઘરે જઈને અમે મતદાન કરાવીએ છીએ. તો ત્યારે પણ તમામ ઉમેદવારોને જાણ કરી દેવામાં આવતું હોય છે. જે રૂટ હોય છે હોમ વોટિંગ માટે, પોલિંગ પાર્ટીઝ જે ગામમાં જે સમયે મતદાન કરાવવા જતી હોય છે હોમ વોટિંગની, તો કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ્સને પણ આ બાબતમાં તમામ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ટ્રેનિંગમાં પણ તમામ પ્રિઝાઇડિંગ ઓફિસર્સને અને પોલિંગ ટીમને તમામ પ્રકારની તાલીમ અને મતદારને કઈ રીતે આ મતદાનની પ્રક્રિયા સરળ બને અને કોઈ પણ પ્રકારની મતદાન કેન્દ્ર ઉપર
કોઈ કરપ્ટ પ્રેક્ટિસ નહીં થાય આ માટે તમામ સાવચેતીઓ રાખવા માટે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે. આપ સૌને મારી રિક્વેસ્ટ છે, મતદાનનો જે પર્વ છે એ આ એક પર્વની રૂપ જ ઉજવણી કરીએ. આ વખત એક ઓર ઇલેક્શન કમિશન દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે કે ચૂંટણી કર્યા પછી જે આપણી ઇન્ક્ડ ફિંગર હોય છે, લેફ્ટ ફોર ફિંગર ઉપર જે ઇન્ડેલિબલ ઇન્ક લાગવાની છે, આના પછી આપણે પોતાની સેલ્ફી અવશ્ય પૂરી પાડીને જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ હોય, આપણે અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલતા હોય છે, તો આ પ્લેટફોર્મ્સ ઉપર હેશટેગ આઈ એમ ઇલેક્શન એમ્બેસડર આ રીતે અવશ્ય પોતાનો ફોટો પણ પાડવાનું છે અને ઇલેક્શન કમિશન દ્વારા પણ અમુક ફોટોઝને એન્ડોર્સ કરવામાં આવશે. તો આપ સૌને મારી રિક્વેસ્ટ છે, તમામ જે મતદારો છે, તમે જેને ઓળખતા હોય, તમારા મહોલ્લાના, તમારા પરિવારના, તમારા મિત્રો, તમારા આડોશી પાડોશી તમામ મતદારોને 7મી મે મંગળવારના રોજ મતદાન અવશ્ય કરવાનું છે. આ એક મારી વિનમ્ર અપીલ છે આપ સૌ પાસેથી. કોઈને ઇલેક્શન બાબતમાં કોઈ પણ પ્રક્રિયા બાબતમાં પણ કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકે છે. જ્યાં સુધી શક્ય હોય હું પ્રશ્નનો પણ જવાબ કરવા અત્યારે અહીંયાથી જવાબ આપીશ. અને આ ઉપરાંત એક તમામ મતદાન મથકો ઉપર જે 2 વોલન્ટિયર્સ પણ અમારા તરફથી નિમવામાં આવશે. 2 વોલન્ટિયર્સ કોઈ સિનિયર સિટીઝન આવતું હોય કે કોઈ દિવ્યાંગ મતદાર ત્યાં મતદાન મથક ઉપર મતદાન કરવા આવતું હોય તો અમારા વોલન્ટિયર્સ જે સ્વયંસેવક છે એ પણ તમામ મતદાન મથકો ઉપર 2 છે. તો 1773 મતદાન મથકો ઉપર વોલન્ટિયર્સ તરફથી પણ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત જ્યાં જ્યાં અમારી પાસે ઇલેક્શન કમિશનની એક એપ્લિકેશન છે, સક્ષમ એપ્લિકેશન. સક્ષમ એપ્લિકેશન થકી કોઈ પણ મતદાર, કોઈ દિવ્યાંગ મતદાર પોતાની કોઈ રિક્વાયરમેન્ટ હોય તો આ બેસિકલી નીડ એસેસમેન્ટની એપ્લિકેશન છે. કોઈ રિક્વાયરમેન્ટ હોય કે મારે ત્યાં વ્હીલચેર જોઈએ મતદાન મથક ઉપર, તો અમારા તરફથી તમામ મતદાન મથકો ઉપર જ્યાં જ્યાં અત્યાર સુધી અમારી પાસે રિક્વેસ્ટ આવી છે તો ત્યાં વ્હીલચેરની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને હજી કોઈ પણ મતદાન મથક ઉપર વ્હીલચેર વગેરેની સવલત પૂરી પાડવાની રિક્વેસ્ટ આવશે તો સક્ષમ એપ્લિકેશન થકી આપ લોકો પણ ત્યાં જરૂર રિક્વાયરમેન્ટ નાખી શકો છો. અમારા તરફથી મતદાન મથક ઉપર વ્હીલચેરની સવલત પણ પૂરી પાડવામાં આવશે. કોઈ પણ મિત્રને કોઈ પણ પ્રકારનો ચૂંટણી સંબંધમાં પ્રશ્ન હોય, ફર્સ્ટ ટાઈમ વોટર્સને મારી ખાસ અપીલ છે, જે મતદાનની તક છે આપણને, આપણા માટે એક ગર્વની વાત છે કે આપણું બંધારણ જે દિવસથી આપણે 18 વર્ષ અચીવ કરીએ છીએ, 18 વર્ષના આપણે થઈએ છીએ તે દિવસથી આપણને મતદાનનો અધિકાર છે. તો અને આમાં પણ એક વિશેષ બાબત છે કે પહેલાં જે લાયકાતની તારીખ હતી વર્ષમાં એક જ તારીખ નક્કી કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા, પણ 3 વર્ષ પહેલાં આ પણ એક સુધારો આવ્યું છે જેથી હવે વર્ષ દરમિયાન 4 લાયકાતની તારીખો છે, 1 જનવરી, 1 એપ્રિલ, આ જ રીતે અન્ય 2 ક્વાર્ટર્સમાં 1 ઓગસ્ટ અને આ રીતે પણ 4 તારીખો નક્કી કરવામાં આવી છે. તો આ ચૂંટણીમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણી છે 7મી મેના રોજ આપણે બધાએ મતાધિકારનો પ્રયોગ કરવાનું છે. આજ 1 એપ્રિલના રોજ જે લોકો 18 વર્ષની વય જેની થઈ ગઈ હોય આ લોકો અને એમનું મતદાર યાદીમાં નામ હોય, ઓબ્વિયસલી, કેમ કે મતાધિકારનો આપણને અધિકાર મળે છે મતદાર યાદીમાં નામ હોવાથી. તો 1 એપ્રિલના રોજ પણ જે 18 વર્ષના થયા છે અને મતદાર યાદીમાં નામ એમનું દાખલ થયું છે, આ લોકોને પણ મતાધિકાર છે. તો યુવા મતદારોને મારી ખાસ અપીલ છે, આપ દેશના ભાવિ છો, દેશના ફ્યુચર છો, તો આ ઇલેક્ટોરલ પ્રોસેસમાં આપણું ભાગીદારી, આપણો મત એક આપણી તાકાત છે જેના થકી આપણે લોકસભામાં આપણા પ્રતિનિધિને મોકલીએ છીએ આપણા એરિયાનું રિપ્રેઝન્ટેશન કરવા માટે. તો આ મતાધિકારનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ આપણે સૌને. આ ઉપરાંત ઇલેક્શન કમિશન દ્વારા 3 પ્રકારના ઓબ્ઝર્વર્સ, જે આ રાજ્ય ગુજરાત રાજ્યના અધિકારી નથી, અન્ય અલગ અલગ રાજ્યથી આવતા હોય છે. આ ઓબ્ઝર્વર્સ એક જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, સિનિયર આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સ હોય છે. આ લોકો પણ અહીંયા આણંદમાં આવી ગયા છે. એમના મોબાઈલ નંબર્સ અને
એમનો મળવાનો સમય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, અમારા તંત્ર સામે કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર તરફથી કોઈ આચારસંહિતાના ભંગ બદલની કોઈ પ્રશ્ન હોય તો પણ તમે જનરલ ઓબ્ઝર્વરશ્રીઓને પણ ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત સી વિજિલ એપ્લિકેશનનો મહત્તમ પ્રયોગ થાય આ એક અવશ્ય બાબત છે. ટોલ ફ્રી નંબર પણ છે અહીંયા આણંદ જિલ્લા માટે ટોલ ફ્રી નંબર છે 1800-233-0588. એક બાર ફરીથી રિપીટ કરું 1800-233-0588. તો આ ટોલ ફ્રી નંબર ઉપર પણ આપણે કોઈ પણ પ્રકારની આચારસંહિતાની ભંગ બદલની ફરિયાદ હોય તો અમે અવશ્ય તમે ફરિયાદ કરશો તો અમે અવશ્ય આના ઉપર એક્શન લઈશું. તો આપના કોઈ પણ પ્રશ્ન હોય અને આ ઉપરાંત એક અન્ય રિક્વેસ્ટ પણ છે. ઈસીઆઈની વેબસાઇટ ઉપર તમામ માહિતી આપવામાં આવતી હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર વોટર માટે અલગ પ્રકારનું એક આખું સેક્શન છે કે આપને શું શું માહિતી ઇન્ફોર્મેશન લેવાની હોય. તો ઈસીઆઈની વેબસાઇટનો મહત્તમ પ્રયોગ કરો અને ઇલેક્શન દરમિયાન સોશિયલ મીડિયા ઉપર અમુક ભ્રામક ન્યૂઝ પણ આવતી હોય છે. તો ભ્રામક ન્યૂઝને આપણે વેરીફાઈ કર્યા સિવાય એમ્પ્લિફાઈ નથી કરવાની. આ પણ એક તમામ સોશિયલ મીડિયા યુઝર્સને અત્યારે જે મારી સાથે ઓનલાઈન હાજર છે તમામને રિક્વેસ્ટ છે. કોઈ પણ પ્રકારની ભ્રામક ન્યૂઝ આવતી હોય તો ડુ નોટ એમ્પ્લિફાઈ ઇટ બિફોર વેરીફાઈંગ ઇટ. સો આવી કોઈ વસ્તુ હોય તો તમે તંત્રને પણ ધ્યાને લાવી શકો છો અને અમે ચોકસાઈથી જો આ બાબત કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી વસ્તુ સાચી હશે તો આના ઉપર પણ અમે અમારું જવાબ પણ આપીશું અને નિયમ પ્રમાણે જે વસ્તુ છે આ પણ કાર્યવાહી કરીને આપને જાણ પણ કરી દેવામાં આવશે. પણ ભ્રામક ન્યૂઝને ફેલાવતા પહેલાં એક બાર આ ન્યૂઝની યથાર્થતા ચકાસજો. આવી એક ખાસ રિક્વેસ્ટ છે આપ સૌને. કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર પણ FAQs અવેલેબલ છે, ત્યાં પણ આપ લોકો જોઈ શકો છો. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ મતાધિકારનો પ્રયોગ અવશ્ય કરીએ અને આ ડેમોક્રેસીના પ્રોસેસમાં આપનો કોન્ટ્રીબ્યુશન આપીને ગર્વ અનુભવીએ. હું મારી જ વાત કરું તો મેં જ્યારે પહેલી વખત મતદાન આપવા ગયો હતો તો મારા બધા ગૂઝબમ્પ્સ આવ્યા હતા. જે દિવસ બેલેટમાં જઈને આપણે બટન દબાવીએ છીએ પહેલી વખત, તો આ એક અલગ જ અનુભવ છે અને આખા જીવન યાદ રહેવાવાળો અનુભવ છે. તો ફર્સ્ટ ટાઈમ વોટર્સને ખાસ અપીલ છે કે અવશ્ય તમે મતદાન કરવા 7મી મેના રોજ મોટી સંખ્યામાં પોતાના ફ્રેન્ડ્સને પણ લઈને જઈએ અને મતદાન પોતાનો જે અધિકાર મળ્યું છે બંધારણ થકી આ અધિકારનો અવશ્ય આપણે ઉપયોગ કરીએ. તો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ જણાવો. અને તો ચાલો હું અને મારું આણંદ અવશ્ય કરીશું મતદાન. આ એક સ્લોગનને આપણે સાર્થક કરીએ અને મોટી સંખ્યામાં આપણે 7મી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથકોની મુલાકાત લઈને ત્યાં આપનો મતાધિકાર પ્રયોગ કરીએ અને પોતાના તમામ ફ્રેન્ડ્સને પણ જણાવીએ કે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થવાનું છે. પોતાનો પોલિંગ બૂથ અત્યારથી જોઈ લો ક્યાં પોલિંગ બૂથ છે. BLO તરફથી પણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે અને 28 તારીખના રોજ રવિવારના રોજ તમામ BLOs પણ મતદાન કેન્દ્ર ઉપર હાજર રહેશે. આપ BLO પાસેથી જઈને પોતાનો મતદાન ક્રમાંક નંબર અથવા તો વોટર હેલ્પલાઇન એપ જે છે આપણે ટેકનોલોજીકલ યુગમાં જીએ છીએ. વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર પણ તમે જોઈ શકો છો તમારો મતદાર ભાગમાં તમારો ક્રમાંક કયો છે અને પોતાના મતદાન કેન્દ્રનો અવશ્ય મુલાકાત લો. 28મી તારીખ રવિવારના રોજ અમારા બૂથ લેવલ ઓફિસર્સ બૂથ ઉપર આખા દિવસ હાજર રહેવાના છે. તો પ્લીઝ એક્સરસાઇઝ યોર વોટ. આપણે સૌને મતદાન કરવાનું છે. આણંદ કરશે મતદાન અને હું અને મારું આનંદ અવશ્ય કરીશું મતદાન. આ મંત્રને આપણે સાર્થક કરીશું. આપ સૌને મારો ખૂબ ખૂબ આભાર અને આપ આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો મારી આપ સૌને વિનંતી. થેન્ક યુ.